વિજયનગર ગ્રામ પંચાયતમાં ઘર વેરો ન ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગ્રામ્ય પંચાયતની લાલ આંખ, જેમાં 58 લાખથી વધુ ઘરવેરા મામલે ગ્રામ સભામાં રજૂઆત કરાઈ હતી, જેમાં આજથી ઘરવેરો ન ભરનારા બાકીદારો મામલે તવાઈ શરૂ કરાઈ છે, જેને લઈને પ્રથમ દિવસે 10 નળ કનેક્શન કપાયા હતા। સરપંચ, તલાટી સહિત ગ્રામ સભાના નિર્ણયથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં છેલ્લા 15 વર્ષથી 58 લાખથી વધુની મોટી સંખ્યામાં ઘરવેરો બાકી ધરાવનારો સામે તવાઈ શરૂ કરાઈ છે। લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વિજયનગર। આજરોજ વિજયનગર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ મળેલ ગ્રામસભા 2/10/2024ના રોજ મળેલ એમાં થયેલ ચર્ચા મુજબ થયેલ ઠરાવ મુજબ વિજયનગર ગ્રામ પંચાયતના મિલકત ધારકો, રહેણાંક અને બિન રહેણાંકવાળા જે લોકોના ઘરવેરા, પાણીવેરા વગેરે મિલકત વેરા બાકીમાં છે તેઓની યાદી વંચાણે લેવામાં આવેલ અને ત્યારબાદ એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવાનો, જેના અનુસંધાને માગણા બિલો, માગણા નોટિસો તબક્કાવાર આપવામાં આવેલી છે અને રિક્ષા દ્વારા માઇકથી સતત છેલ્લા 10થી 12 દિવસથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે અને વેરો ભરવા માટે લોકોને અપીલ કરવામાં આવેલ હતી। તેમ છતાં વેરો ભરવામાં દુર્લક્ષ સેવતા અને આનાકાની કરતા ઈસમો વિરુદ્ધ આજ રોજ રૂબરૂ સ્થળ પર જઈ 10થી વધુ કનેક્શનો પાણીના કાપવામાં આવેલા છે અને જે મિલકતો નોંધણી વગરની છે, નોંધાયા વગરની છે તેવા મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયમર્યાદાની અંદર તેમના આધાર પુરાવા સહ ગ્રામ પંચાયતમાં અરજી રજૂ કરે, જેથી તેઓની આગળની કાર્યવાહી કરી શકાય। જો આગામી સમયમાં વેરો ભરવામાં નહીં આવે અને આનાકાની કરવામાં આવશે તો ગ્રામ પંચાયત તેને મળેલ અધિકાર પરત્વે સરપંચ અને સભ્યોને સાથે રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાટણ જિલ્લાના હારીજ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથામાં ભક્તજનો ઝૂમી ઉઠ્યા હતા। ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત પાટણ જિલ્લાના હારીજ ખાતે જ્યાં કિશોરીજીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે, ત્યારે બીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુના ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। હારીજ ખાતે જલિયાના સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ, ડાયાલાલ, મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, યુવરાજભાઈ ઠક્કર તથા જલિયાન ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જલિયાન સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી અને આજે બીજા દિવસે જ્યાં કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સંભળાવવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। કથાવાચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલા ભક્તજનોને 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે। 7 દિવસીય કથાના ભાગરૂપે જલિયાના ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજરોજ બીજા દિવસે રવિવારનો દિવસ હોય તથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। કથા રસપાન દરમિયાન બીજા દિવસે જયા કિશોરીજીએ જીવનમાં શ્રવણ, ચિંતન, બોલોકમ 3 શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાવતા હે તેવું જયા કિશોરીજીએ ભાવિ ભક્તોને જણાવતા જીવનમાં શબ્દો ઉતારવા કહ્યું હતું। હારીજ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે અને ગુજરાતભરમાંથી કથા સાંભળવા ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હારીજ। ભાગવત સપ્તાહનો બીજો દિવસ છે। જયા કિશોરીજી દ્વારા આજે ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે। ઉત્તર ગુજરાતમાં નહીં પણ ગુજરાતમાં લગભગ એમની પહેલી કથા છે જયા કિશોરીજીની અને એ લાભ આપણા હારીજ ગામને મળ્યો છે। કલ્યાણ ગ્રુપ એનું આયોજન કરી રહ્યું છે। કેવી પ્રકારની વ્યવસ્થા અને કઈ રીતે પૂરેપૂરું મેનેજમેન્ટ છે। લોકોને ઘરેથી ગાડીઓ દ્વારા લાવવાનું મેનેજમેન્ટ છે। અહીં આવ્યા પછી ભોજન પ્રસાદનું દરેક માટે વ્યવસ્થા કરેલી છે અને બેઠક વ્યવસ્થા પણ સુંદર કરેલી છે અને તેને સાંભળવાનો લોકો લાવો મળે। કેટલા માણસો કથામાં રસપાન કરે છે? અંદાજે રોજ અમારો 2500 થી 3000 માણસનો ટાર્ગેટ છે, પણ આજે એવું દેખાય છે કે આજે કદાચ 1000 માણસ વધી જશે। 3500 થી 4000 માણસ આજે રવિવાર છે તો લોકો આવેલા છે।
અને અમે બહુ ખુશ છીએ કે લોકો આજે કથા સાંભળવા વધારે લોકો આવ્યા. રાધનપુર તાલુકાના ગોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરે ગોસ્વામી ભારતીય ફોજ BSFમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ માદરે વતન ગોરકડા ગામ ખાતે આવા સમગ્ર ગોસ્વામી સમાજ અને ગામ લોકો સહિત ગામના સરપંચ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરે ગોસ્વામી ભારતીય ફોજ BSFમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરે વતન ગોરકડા ગામે ખાતે આવતા સમગ્ર ગામજનો ગામના સરપંચ કાનાભાઈ બાબુલાલભાઈ આહિર અને ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય ગોતરકા ગામ ખાતેથી શોભાયાત્રા કાઢી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બનાસ નદીના છેવાડાના મુખ પ્રદેશ પર આવેલું ગામ અને ત્યાંથી ગૌસ્વામી સમાજની દીકરી, હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે. એક ભગવાનની દીકરી જે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ, સંમેલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અહીંયા ધોળકડાની ભૂમિ પર પધારી છે ત્યારે આખો પંથક ગૌરવ એનો અનુભવે છે. અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી રહ્યા છે. તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે, ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે, કોઈ ફલાણા છે, પાયલોટમાં પણ છે, હવે નેવીમાં પણ છે. પણ ગામડાની આવી છેવાડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે, નવો મેસેજ ક્રિએટ થયો છે. એટલું જ નહીં, એ આ ગ્રામીણ જગતનું એવડું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવડું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે, શૈવ પંથ સાથે સીધો નાતો છે, એ સમાજમાંથી દીકરી આવે છે એટલે મારા માટે તો એથી વિશેષનું ગૌરવની વાત છે. અને બીજી દીકરીઓ માટે એક આ પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે, એક આ નવો સોર્સ અહીંયા સ્ત્રોત્ર ઊભો થયો છે. અને બાકીની બધી દીકરીઓ આ વિસ્તારમાંથી જઈ અને દેશની સુરક્ષામાં સંમિલિત થાય અને એનો અમે ગૌરવ વ્યક્ત કરીએ છીએ. આજે દીકરી કાજલ, હા, સોલ્જર કાજલે આ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે. સોલ્જર કાજલને સેલ્યુટ કરું છું અને એના પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક નવો પ્રયોગ અહીંયા છે એ સિદ્ધ થયો છે. સન્માનની અંદર ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિજાનંદ સ્વામી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિર અને ગામના સરપંચ શ્રી કાનાભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો દ્વારા અને ગોસ્વામી સમાજ દ્વારા ભારતીય ફોજની અંદર BSFની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલી કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરવામાં આવ્યું હતું. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. જે સખ્ત હાર્ડ જે સ્ટેપ છે એ પૂર્ણ કરીને આવી છું. એની જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જલાપુરી ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે, પ્રવીણ ગોસ્વામી. અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું જેને આટલો ખૂબ કિંમતી ટાઈમ મને પાઠવ્યો છે. અને હવે બસ હું 56 બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ નોકરી કરીશ ને દેશની રક્ષા કરીશ. વિજયનગર માર્કેટમાં આવેલ મેડિકલ સ્ટોરમાં સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એક બનાવ બન્યો હતો જેમાં વિજયનગર માર્કેટમાં આવેલા મેડિકલ સ્ટોરમાં સાપ દેખાયો હતો. મેડિકલની દુકાનમાં સાપ આવતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળે સાપને જોવા માટે ઉમટ્યા હતા. ત્યારબાદ વન વિભાગના CS ચૌધરીએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સાપને વણજના જંગલમાં સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યો હતો. લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર.
સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ BSFની અંદર દેશની રક્ષા કાજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામે પધારતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ અમીરભાઈ આજરોજ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ BSFની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરે વતન લુણીચાણા ગામ ખાતે આવી રહ્યા હોય ત્યારે તેમનું વારાહી ખાતે આવેલા શ્રી ભીડબંચન હનુમાનજી ગૌશાળા ખાતે સમગ્ર ઠાકોર સમાજ અને લુણીચાણા ગામના લોકો દ્વારા દેશના તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે શોભાયાત્રાની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર તથા ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાહીથી લુણીચાણા ગામ ખાતે પહોંચી હતી. ગામ લોકો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજનો કિસાન ઠાકોર જોડતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલા યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલમાળા પહેરાવી અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી. દિલ્હી ખાતે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર.